દોડ દોડમ દોડ છે, લાઈફમાં ભારે લોડ છે. આજે સવારનું 6:30 વાગ્યાનું દ્રશ્ય તમને બતાવું. ભયંકર ઠંડીઓ, દાંત ઠરી જાય, જીભ જામી જાય અને શબ્દો મોંમાંથી નીકળે ને હવામાં થીજી જાય, ફ્રીઝ થઈ જાય તમારા શબ્દો. એવી ભયંકર ઠંડી છે. અને આવામાં રસ્તા પર મેં એક લેડીને એક્ટિવા પર જતા જોયા. સાડી પહેરી હતી, ઉપર સ્વેટર હતું, ગળામાં મફલર હતું અને માથે હેલ્મેટ. આખા વર્ષમાં કદી હેલ્મેટ ના પહેરતી હોય એ બધી મહિલાઓ વિન્ટરમાં તો હેલ્મેટ પહેરે ઠંડીથી બચવા. પણ સવારના પોરમાં 6:30 વાગ્યામાં આંટી જે ફૂલ સ્પીડમાં જતા હતા, મને વિચાર એ આવ્યો કે 6:30 ઘરેથી નીકળવા માટે એ જાગ્યા કેટલા વાગે હશે? કેટલા વાગે એમનો અલાર્મ વાગ્યો હશે? કદાચ 5 વાગે. પોતે તૈયાર થવાનું, ઘરના લોકોને તૈયાર કરવાના, ટિફિન બનાવવાનું, બાળકોને રેડી કરવાના. નહેરુનગર સર્કલ પાસે મેં કેટલી બધી મમ્મીઓને જોઈ જે બાળકોને ડ્રોપ કરવા માટે આવી હોય અને પોતપોતાના ટુ વ્હીલર પર હતી. જો કે સવારના પોરમાં એમની પાસે વાતો કરવાના ઘણા ટોપિક હોય, એમના ચહેરાના એક્સપ્રેશન્સ પરથી જોવા મળે કે હા જાણે ખૂટતી જ ના હોય એમની વાતો, એ રીતે વાત કરતા હોય. પણ વિચારો યાર, સવારે કેટલા વાગે જાગે? કિડ્સને રેડી કરવાનો લોડ, પછી ઘરે આવીને હસબન્ડનો પ્રોગ્રામ હોય, પછી પોતે ઓફિસ જવાનું હોય અને ઓફિસના કામનું લિસ્ટ તો અલગ જ. સલામ કરું છું એ દરેક હોમ મેકરને જે ઘર પણ સંભાળે છે અને ઓફિસના કામ પણ કરે છે અને બધું સમયસર પૂરું કરે છે. હવે તો ઉત્તરાયણ આવશે એટલે એનો થોડો લોડ તો હોમ મેકર્સને હોય જ ને, કારણ કે ઘરના બધા ભેગા થવાના હોય, તમારા ધાબે પાર્ટી થવાની હોય, ઊંધિયું પાર્ટી થાય, તૈયારીઓ બધી કરવાની, સાફ સફાઈ કરવાની. આ બધું કોના માથે આવે? હોમ મેકર. અને આ બધા કામ કરવા પાછળની એનર્જી ક્યાંથી આવે છે? કદી વિચાર્યું છે કે આપણે આ બધા કામ કરીએ છીએ એની પાછળની એનર્જી, એનો સ્ત્રોત શું છે? દરેક માણસને કોઈ પણ કામ કરવાની તાકાત એક જ વસ્તુ આપે છે અને એ છે આશા, હોપ. કંઈક સારું થશે એવી આશા. આપણા સ્ક્રિપ્ચર્સમાં એવું લખ્યું છે કે આશા એક નદી છે અને એમાં ઈચ્છારૂપી જળ છે. આશા એક નદી છે, એમાં ઈચ્છારૂપી જળ છે. અને ચિંતા એ નદીની ઊંચી થતી નીચી થતી તરંગો છે. આ ચિંતા જે છે એ ધૈર્યરૂપી વૃક્ષોને નષ્ટ કરે છે. આશા એ જીવનમાં આગળ વધવાની ઉર્જા આપે છે. અને એટલા માટે જ હું અત્યારે સલામ કરી રહ્યો છું દરેક આશાવાદી મનુષ્યને જે વહેલી સવારે ઠંડીની પરવા કર્યા વગર પોતાના દિવસની શરૂઆત કરે છે, પછી એક્સરસાઇઝ કરવા માટે હોય કે ઘરનું કામ સંભાળવા માટે હોય. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. આ હતો આજનો મોર્નિંગ મંત્ર.